જંબુસર તાલુકાના સી ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અંતર્ગત તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો। કાર્યક્રમમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી કાવી, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, સીગામ ગામના સરપંચ રાજદીપસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલી સહાય અને યોજનાઓ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા। જિલ્લા પંચાયતના સભ્યો અને ઉપસ્થિત લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અંગે માહિતી આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો।